આજે ઉત્તરાયણનું પર્વ છે અને આપણા ભારત દેશની અંદર આ ઉત્તરાયણનું પર્વ સર્વત્ર ઉજવાય છે. અને આપણે મહારાજ શ્રીજી મહારાજના વખતથી પણ આ જ પર્વને સારી રીતે ઉજવવા માટે બધા હરિભક્તો ખૂબ પોતે ઉદારપૂર્વક પોતાની સેવા કરતા હતા. અને મહારાજના વખતમાં તો સંતો બધા હતા, એટલે દરેક જ્યારે ગામે ગામ જાય ત્યારે તેકડે હરિભક્તોની સ્થિતિ પણ એવી હોય. એટલે મહારાજે કહ્યું કે બધા જે સંતો જાઓ છો ગામડે તો ત્યાં જઈને તમારે જોડી માગવી. એટલે જોડીમાં જે આવે એનાથી તમારે જે પોતાનો નિર્વાહ કરવો અને ત્યાં ઉપદેશ આપવો અને સત્સંગ કરાવો. એટલે એ પ્રમાણે સંતો જાય. અને મહારાજે કહ્યું કે 2 સંતો જોડે જવું, કારણ કે મહારાજ શ્રીજી મહારાજે આ સંતોની જોડમાં જ જવાનું કહ્યું છે. 2 સંતો જ, એકલા સંતો ફરતા નથી. બીજા પરોક્ષમાં તો એકલા સંતો ફરતા હોય છે, પણ મહારાજે 2ની જોડ રાખી. એટલે 2ને આ પ્રમાણે વાત ત્યારે ત્યાં જઈને કથાએ વાર્તા કરે, ગામમાં ઉપદેશ થાય અને આવી દરરોજ ભિક્ષા માગીને જ પોતાનો નિર્વાહ કરવાનો. એટલે એ પ્રમાણે મહારાજના વખતમાં સંતો એ ગામડે ગામડે જઈને ભિક્ષા માગતા. શાસ્ત્રી મહારાજના વખતમાં પણ આ મંદિરો થતા અને તે ઘડીએ પણ એ જ મહારાજની પ્રથા છે એ એમને ચાલુ જ રાખેલી કે આપણે સંતોએ તે ઘડીએ હરિભક્તોના દેશકાળ પણ જરા વાળા હોય એને બધી રીતે પોતે જાણવું એ થાય નહીં. એટલે મહારાજ મંદિરનું કામ ચાલે તે જરૂર તો પડે, માણસો હોય એને જમાડવા, કોઈ આવે તો જમાડવા. અને એ પ્રમાણે થઈ એટલે સંતોને મોકલે. એટલે 2 સંતો જાય, એમનો જેમ કહ્યું ને સંતની જોડે જ અહીંયા આમ થાય. બીજે ગામડે ફરવું હોય તો જાય, જોડી માગવું હોય તો પણ 2 સંતોની જોડ હોય. એટલે મહારાજની આગળ મર્યાદાઓ સચવાય એટલા માટે એ પ્રમાણેની જોડ હતી. એટલે શાસ્ત્રી મહારાજ પણ પોતે જોડી માગી છે. જોગી મહારાજે તો ખૂબ માગી છે. સારંગપુર મંદિર થતું ત્યારે ઘણી આપણી મુશ્કેલી આર્થિક હતી. તે ઘડીએ કડિયા બીજા બીજા ત્રીજા હોય, બીજા મહેમાન કોઈ આવે તો જમાડવાની પણ પંચાયત હોય, પણ તે ઘડીએ કંઈ આવી ચકમચકા નહીં. આ તો રસોઈના ઢગલા થઈ જાય છે. તે ઘડીએ તો માગીને જે આવે, બાજરાનો લોટ આવે, જુવારનો લોટ આવે અને એ પ્રમાણે બધું આવે, એમાંથી પોતાનો નિર્વાહ કરવાનો હોય. તો એ પ્રમાણે જોગી મહારાજ ને એમની જોડે એક માનસ સ્વામી હતા. એ માનસ સ્વામીને 2 જોડી માગવા જાય ગામો ગામ. અને જે કંઈ તેમાંથી ત્યાં ચોખાદાર તો બહુ ઓછા જ હોય, પણ છતાં કોક હોય તો મગની દાળ આપે કે મગ ને એવું આવે. અને બાકીના લોટ, જારનો લોટ હોય, ઘઉંનો લોટ હોય, બધો લોટ હોય. એટલે એ પ્રમાણે આવે, એમાંથી પછી અહીંયા રસોઈ થાય ને અરે કામ ચાલે અને થઈ જાય એટલે વાંધો આવે. એટલે પ્રમાણે નાખે. એટલે એ પ્રમાણે થયું. તો કહેવાનું શું છે કે એ પ્રમાણે જોરી માગીને આવે ત્યારે મંદિરમાં સરોજ થાય અને બધું લોકોને જમે અને પછી કામકાજ ચાલે. આવી પરિસ્થિતિ હતી. જોગી મહારાજને 2 મજૂરી કાયમ માગતા. તે અમારા માનસ સ્વામી હતા એટલે જોરી માગી માગીને તેમનો આ ખભો જરા ઊંચો થઈ ગયેલો. થાય છે ને ઊંચું, રસો એવી થઈ, ઓછી થઈ ગયેલી એટલી એ બધા. અને જોગી મહારાજ પણ એવા સમર્થ પુરુષ હતા, તો એ પણ એવી રીતે જોડી માગીને આ કામ થયેલું છે. એટલે એ જોડીનો પ્રવાસ હંમેશા ચાલતો જ હોય છે કે આપણે દરેક પ્રકારે ઘરે ઘરે જઈ માગીએ. હવે સ્વામિનારાયણ સંતોને તો મર્યાદા બહુ જ પહેલેથી જ એ ધન સ્ત્રીનો ત્યાગ. એટલે ત્યાં ગામડે જાય તો પણ કંઈક એના ઘરમાં જઈને તો એકદમ મગાય નહીં. પણ મહારાજે કહ્યું કે આપણે મર્યાદામાં રહીને અને બધી આપણે ધર્મ નિયમ સચવાય એ રીતે જ બધું કાર્ય કરવું. તો એ પ્રમાણે સંતો જાય. એટલે ગામે ગામે જાય એટલે પેલું શું થયું, ફરિયા વચ્ચે ઊભા રહે. પોળ હોય ને, પોળની વચ્ચે ઊભા રહે, ખફરિયા હોય ત્યાં ઊભા રહી અને પછી અલ્લેખ જગાવે. અને પછી દરેક ઘરમાંથી દાળ ચોખાનો દાળ આપે, કોઈ ચોખા આપે, કોઈ લોટ આપે, જે આપે બધું. હવે તે ઘડી અમારે તો સીધું લેવાય નહીં. સાધુને તો બળીને આવે તેના રહે. અને ઘરમાં તો આપનાર બૈરા જ હોય. એટલે બધા છોકરા હોય, અત્યારે ત્યાં યુવકો છે ને બધા તમારે, એ યુવકો હોય, કોઈ 2-4 હરિભક્તો એવા હોય એ સાથે હોય.
તો પછી દરેક ઘરમાં જઈ અને પેલા જે આપ્યું હોય એ વાટકામાં કંઈમાં તેમાં એ લાવીને સંતોની જોડીમાં નાખે કરે. એટલે એ રીતે કામ બધું થતું. તો કહેવાનું શું છે કે આ જોડીનું પર્વ તો પૂર્વેથી ચાલ્યું જ આવ્યું છે. મહારાજે પણ એ પૂર્વ જોડીનો પર્વને સારી રીતે આ પ્રમાણે ઉજવ્યું છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ અત્યારે પણ આ બધાની આ ઉજવણી સારી રીતે કરી રહ્યા છીએ આપણે, તે આપણો ભાગ છે. એટલે કહેવાનું તે ઘડે જોડી માગવા જાય તારે બધા ઘરમાં હોય તો પછી સાધુ આવ્યા છે એવી એમની ખબર સાથે પડે. એટલે એને માટે અલગ પેલા બાબા તો ઘરને આંખને જઈને માગે કે નારાયણ હરે એટલું કે જે કહીને પછી આવે. પણ મહારાજે કંઈ ફરિયા વચ્ચે ઉતારીને વાત અલગ જગાવ્યું તો એ રીતે સંતો જાય તો ફરિયા ઊભા રહે અને પેલા બાળકો કે જે જોડે હોય તે આવે. એટલે મહારાજે કહ્યું છે તે પ્રમાણે સંતો અલગ જગાવતા. અને શાસ્ત્રી મહારાજે, જોગી મહારાજે અલગ જગાવી છે. અને જોગી મહારાજની તો બહુ અલૌકિક સ્થિતિ હતી. એમાં તો એમને તો કહેવાનું નહીં, એમનું તો એ જ હતું. તો કહેવાનું એ અલગ એટલે શું, કેવી રીતે જગાવતા કે પોતે બોલે ફરિયામાં જઈને ઊભા રહે અને પછી બોલે સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. હા, એક સાધુ બોલે છે કે એની જોડે બીજા સાધુને પાછું બોલવાનું, તો એ પણ આવે અલગ જગ્યાએ. સ્વામિનારાયણ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ. આ બધું છે. એટલે ઘરમાં બધા બેઠા તો જાણે સંતો આવ્યા છે અને પછી આ બધા જઈ અને ત્યાંથી લઈ આવે. આ જોરીની અંદર બધા ચોખા દાળ જે આવ્યું હોય એ નાખે. એવી જોરી માગવાનું હતું. એમ તે જોરી ઉપર જ આખું મંદિર થયા છે. જોરી મંદિર ઉપર જ આ સત્સંગ પણ વધ્યો છે એવું છે. અને કેટલીક વખત એ થાય. આટલા બધા હરિભક્તો ક્યાંથી ચાલીને બધા આવ્યા છે, થાકતા નથી. તો આપણે પછી અહીં બેઠા જરા ઊભા થઈએ. અને આજનો એક દિવસ છે તો કહેવાનું ભગવાન પણ હવે આપે છે ને આપશે. એટલે કહેવાનું છે કે ગયા હતા કે પછી જોડી માગવાનું હતું. તમારી જોડે વિવેક શાક તો જોડે જ હોય અમારે. એટલે પછી જોડી માગવાની થઈ તો કે મને ના ફાવે એ કે, કારણ કે એ આમ તો સુખેથી આવેલા એમનું જીવન સુખ હતું અને સારી પરિસ્થિતિ એમની સારી બધી મોટા વેપારમાં હતા. એટલે એવું કંઈ કરેલું નહીં. જોગી મારે સાધુ કર્યા છે પણ વાત કરવાનું તો થાય. પણ પછી મહારાજ પછી એક જ ના હું કહું તમે ચાલો તો ખરા, જુઓ તો ખરા, આપણે ભરવાનું છે જો ખબર પડે. તે પછી લીધા જોડે અને હું બોલું પછી એ પણ બોલે, એ પણ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એ કરતા થઈ ગયા છે. તો અત્યારે જોડી માગ કરે છે. ગામ માગે છે. ક્યાંય જોડીને દરેક ઠેકાને કથા અને વાર્તા અને કીર્તન ને ભજન ને બધું છે. તે આપણે જોઈએ છીએ કે જે મહારાજનું બળ મળે છે ત્યારે કેવું થાય છે. ત્યારે સંતનું છે તો આપણે તો ભગવાનને રાજી કરવા છે. આપણું આ જીવન છે એ કેવું છે કે બધું મહારાજે કહ્યું કે તન મન ધન ભગવાન અર્પણ કરવાનું તો ભગવાન રાજી થાય છે. તો બધા પણ આ પ્રમાણે આવા ઉત્સવની અંદર આજે આ મોટા શહેરમાં રહો છો, બધાની પ્રવૃત્તિ ખૂબ હોય છે. દરેકને ખૂબ એ વ્યવહાર હોય છે. પણ છતાંય સત્સંગ જીવમાં થયો છે. અને કહ્યું છે ને સત્સંગ કયો, જીવનો સત્સંગ. દેહનો સત્સંગ હોય તો બધો પડી જાય. દેહને કંઈ સારું નડતું થાય તો કે બધું આપણે સત્સંગ કરીને આપણે મોડા થયા, આમ થયું, ફલાણું થયું, ઢીકણું થયું. પણ જીવનો સત્સંગ હોય એ કોઈ દિવસ મનમાં પાછો ના પડે. એટલે મારે કંઈ સત્સંગ જીવનો કરવાનો. તો જીવનો સત્સંગ જે થયો છે એ આજે આવા પર્વની આવા ઉત્સવની અંદર બીજામાં ત્રીજામાં પોતાનું તન મન ધન અર્પણ કરીને ભગવાનને રાજી કરી શકાશો. તો એવું ને એવું બળ ભગવાન સર્વને આપે અને સર્વ પ્રકારે સુખિયા થાય. અને એવા ને એવા દેશકાળ સર્વના સારા રહે. દરેકના ઘરમાં સુખ શાંતિ રહે. વેપાર ધંધામાં પણ સુખ શાંતિ રહે. અને ભગવાન સર્વને શાંતિ સંપત્તિ આપી અને મહારાજ સુખ્યા કરે એવા જ પ્રાર્થના છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની